ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું છું હેમલ અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 15 જે વિવિધતા અને તેનું સંરક્ષણ, કે જેને અંતર્ગત પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જે વિવિધતા છે એને ધ્વંસ કેવી રીતે થઈ રહ્યો છે એના માટેના જવાબદાર પરિબળો જોયા. આજના લેક્ચરની અંદર આપણે એક ખાસ ટૉપિક જોવાનો છે કે જેનું નામ થશે જે વિવિધતાનું સંરક્ષણ આપણે શા માટે કરવું જોઈએ અને જે વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય છે. ઓકે, બે પ્રશ્ન રહેશે. જે વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ અને બીજો પ્રશ્ન રહેશે જે વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય. ઓકે, બીજો ટોપિક છે જે વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરી શકાય. એ મે બી આપણે આખો કવર નહીં કરી શકીએ, પણ ઇટ્સ ઓકે, થોડોક કવર કરશું એને અને પછી કાલ પાછું આજનું રિવાઇઝ કરી અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આપણો ચેપ્ટર પૂરો કરી શકશું. હવે આપણે જે વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ, તો મેં તમને પાઠ ચાલુ થયો ને ત્યારથી હું તમને કહેતો આવું છું કે કેવી રીતે શા માટે આપણે જે વિવિધતાને સાચવવી જોઈએ, જે વિવિધતા આપણા માટે કેવી રીતે હેલ્પફુલ થાય છે. બધી વસ્તુઓ તો તમને ઘણા સમયથી કહેતો જાઉં છું હે ને. તો આપણે જે વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ, અહીંયા આપણે ઇમેજ તમને કીધી એમને ઉપર છેલ્લી વાત કીધી હતી, બરાબર. અહીંયા આપણે ચોખવટ કરી એક્ઝેક્ટલી કે જો ભાઈ ધીસ ઇઝ ધ રીઝન વાય વી નીડ ટુ કન્ઝર્વ ધ બાયોડાયવર્સિટી. ઓકે, અહીંયા આપણે સ્પેસિફિકલી વાત કરશું કે આ ટુ ધ પોઈન્ટ કે જો ભાઈ આટલા એક, કારણ કે એ બધી વસ્તુ હતી કેવી હતી, મતલબ લમસમ વાતો થઈ જતી હતી. આપણે કોઈ પૂછે કે ભાઈ તમે મને 5 એક્ઝામ્પલ આપીને સમજાવો કે જે વિવિધતા આપણે શા માટે સાચવવી જોઈએ, તો એ એક્ઝામ્પલ્સ તમને અહીંયા એક્ઝેક્ટલી પ્રાપ્ત થશે. તો જે વિવિધતાનું સંરક્ષણ આપણે શા માટે કરવું જોઈએ, પ્રશ્ન 3 માર્કના પાઠમાંથી પૂછાય છે. આ પ્રશ્ન પણ આપણે આવી શકે છે કે જે વિવિધતાનું સંરક્ષણ આપણે ઘણા બધા કારણોસર કરવું જોઈએ, કે તેના ઘણા બધા કારણો છે, કેટલાક સ્પષ્ટ તો કેટલાક અસ્પષ્ટ છે, પરંતુ બધા સામાન્ય રીતે મહત્વપૂર્ણ છે અને તેમને આપણે 3 કેટેગરીમાં ડિવાઈડ કરી શકીએ છીએ. કયા 3 કેટેગરીમાં? એક તો ઉપયોગિતાવાદી, નેરો યુટિલેરિયન, વ્યાપક રીતે એટલે વ્યાપક ઉપયોગિતાવાદી, અને ત્રીજું નૈતિક જવાબદારી છે. એક તો નાના લેવલ ઉપર આપણે ઉપયોગી છે એટલા માટે એનું સંવર્ધન કરવું જોઈએ. લાઈક આંબાનું ઝાડ છે, તેમાંથી આપણે કેરી મળે છે, તો કેરી આપણે મળી, રાઈટ, તો એ વ્યક્તિગત આપણે પોતાને લાભ થયો, તો એ સ્મોલ સ્કેલ ઉપર નેરો સ્કેલ ઉપર ઉપયોગિતાવાદી થયું. બીજું આપણે વ્યાપક રીતે વાત કરીએ તો વૃક્ષો જો હશે તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટશે અને ગ્રીન હાઉસ અસર ઘટશે, વ્યાપકવાદી થઈ ગયું, રાઈટ ને. ત્રીજું એથિકલ, નૈતિક ફરજ છે આપણી. એક સરસ એક્ઝામ્પલ છે કે ભાઈ આપણી પછીની પેઢી માટે આપણે આનાથી સારું પર્યાવરણ જો ના આપી શકીએ તો કાંઈ નહીં, પણ એટલીસ્ટ જેવું આજે અવેલેબલ છે ને એવું પર્યાવરણ તો આપણે આપણી પછીની પેઢીને આપીને જ જવું જોઈએ. તો આ થઈ ગયું વ્યાપકવાદી, સોરી નૈતિક. એથિક આપણી જવાબદારી છે ને, આપણી ફરજ છે ને, આપણી નૈતિક જવાબદારી કહેવાય. લાઈક અત્યારે કેમ ઉનાળો છે તો ઉનાળાની અંદર પક્ષીઓ માટે પાણી રાખી શકાય છે. અત્યારે લોકડાઉનની પરિસ્થિતિ છે તો પાલતુ પ્રાણીઓ છે એના માટે ખોરાક આપણે રાખી શકીએ છીએ. પાલતુ પ્રાણીઓ કરતાં આપણા શરીરની અંદર જે ગાયો હોય, શરીરની અંદર કૂતરા ફરતા હોય, તો એને કંઈક ખાવાનું આપી શકીએ છીએ, એની પાણી આપી શકીએ છીએ. આપણી નૈતિક ફરજ એ વસ્તુ એમ, રાઈટ. તો આમ આપણે 3 લેવલ ઉપર ઉપયોગી નીવડે છે. તેમાંથી સૌથી પહેલાં આપણે પહેલા લેવલ ઉપર વાત કરીએ, સંક્ષિપ્ત લેવલ ઉપર, એકદમ નેરો સ્કેલ ઉપર આપણે વાત કરીએ. તો નેરો સ્કેલ ઉપર કેનો ઉપયોગ થઈ છે? મનુષ્ય આપણે છે ને પ્રકૃતિમાંથી જે ડાયરેક્ટ લાભ મેળવે ને એને આપણે સ્મોલ સ્કેલ ઉપર ઉપયોગિતા કહીએ છીએ. જેમ કે આપણે ખોરાક મેળવીએ, ખોરાક તરીકે ધાન્ય એટલે કે સિરિયલ્સ, કઠોળ એટલે કે પલ્સીસ અને ફ્રૂટ્સ મેળવીએ છીએ, રાઈટ. બળતણ મેળવીએ છીએ, ટિમ્બર્સ, ફાયરવુડ, પછી રેસા મેળવીએ છીએ, ફાઇબર્સ, બાંધકામ માટેની સામગ્રી મેળવીએ છીએ, ઔદ્યોગિક ઉત્પાદનો મેળવીએ છીએ જેવા કે ટેનિન, ઊંજણ, રંગકો, રાડ, અત્તર, ઔષધીય રીતે પણ ઘણા બધા મહત્ત્વના છે. તો આ બધી વસ્તુ કે જે આપણે ડાયરેક્ટલી જે વનસ્પતિમાંથી આપણે સીધી મેળવીને એને આપણે ઉપયોગિતાવાદી, એનું સંરક્ષણ કરવા પાછળનું ઉપયોગિતાવાદી કારણ કહી શકીએ છીએ, રાઈટ કે નહીં. જેમ કે ખોરાક આપણે મેળવ્યો, ખોરાક તરીકે શું મેળવ્યું? ધાન્ય મેળવ્યા, કઠોળ મેળવ્યા, ફળ મેળવ્યા, બળતણ માટેનું લાકડું મેળવ્યું, રેસા મેળવ્યા આપણે, બાંધકામ માટેની સામગ્રી, ઘણી બધી બાંધકામ માટેની સામગ્રી છે એ આપણે એમાંથી જ મેળવીએ. એટલે કે એક એક્ઝામ્પલ આપું તમને, તો આપણે છત બનાવી છે, તો છત બનાવતી વખતે આપણે શું કરીએ છીએ? ઓલા મેટલ હોય ને એના
પ્લેટ જેવી વસ્તુ હોય એને આપણે ગોઠવીએ અને એ મેટલની પ્લેટ જે આપણે ગોઠવી એનું જમીન સાથેનો સપોર્ટ કોના દ્વારા આપણે આપીએ છીએ? બાંબુ ટ્રી દ્વારા આપીએ છીએ અને વાંસ દ્વારા એને આપણે સપોર્ટ આપીએ છીએ. તો થઈ ગયું બાંધકામની સામગ્રી માટે એનો ઉપયોગ. પછી બારીઓ બનાવવા માટે પણ આપણે લાકડાનો યુઝ કરીએ છીએ. તો બાંધકામની સામગ્રી માટે વાપરીએ છીએ આપણે. ઔદ્યોગિક ઉત્પાદનો એમાંથી મેળવીએ છીએ જેવા કે ટેનિન, બરાબર, લ્યુબ્રિકન્ટ્સ એટલે કે ઊંજણ, રંગકો એટલે કે ડાઈઝ, રાડ, રેઝિન અથવા તો અત્તર અથવા તો પરફ્યુમ્સ આપણે એમાંથી મેળવીએ છીએ. ઘણી બધી ઔષધો આપણે દવાઓ એમાંથી મેળવીએ છીએ. મિત્રો, વૈશ્વિક બજારમાં વેચાતી 25% કરતાં વધારે દવાઓ છે ને એ તો વનસ્પતિમાંથી જ મેળવવામાં આવે છે. રાઈટ કે નહીં? આજે સમગ્ર વિશ્વના મૂળ સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી લગભગ 25,000 જેટલી વનસ્પતિઓ પરંપરાગત દવાઓ બનાવવા માટે ઉપયોગી લેવામાં આવે છે. હજી આ બધી ઘણી બધી વનસ્પતિ ઉષ્ણકટિબંધના વર્ષાવનની અંદર છે પણ આપણે એને ઓળખતા નથી ને, એટલે એના યુઝીસ મેળવી નથી શકતા. એને આપણે ખબર જ નથી કે એ શું છે. જ્યાં સુધી આપણે ખબર પડતી નથી કે એ વસ્તુ શું છે ત્યાં સુધી એના ઉપયોગિતા વિશે આપણે કંઈ વિચારી જ નથી શકવાના ને. એટલે એની ઉપયોગિતા વિશે આપણે ઉષ્ણકટિબંધના જંગલોમાં ઘણી બધી વનસ્પતિઓ જોવા મળે છે. આપણે એના વિશે હજી કોઈ ચોક્કસ પ્રકારની માહિતી નથી એટલા માટે આપણે એને ઓળખતા નથી. 25% જેટલી 25% કરતાં વધારે દવાઓ તો ડાયરેક્ટલી વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે એક વાત. અને બીજું કે ઘણી બધી સ્થાનિક દવાઓ છે એમાં એ 25,000 જેટલી વનસ્પતિ એવી છે કે જેનો ઉપયોગ તમે દવા બનાવવા માટે કરો છો. કેટલી? 25,000 જેટલી વનસ્પતિઓનો ઉપયોગ આપણે દવા બનાવવા માટે કરીએ છીએ. અને આજે આપણે જે કાંઈ પણ દવાઓ બનાવીએ છીએ એ પૈકી 25% જેટલી દવા આપણે માત્ર વનસ્પતિમાંથી જ મેળવીએ છીએ. વિચાર કરો ફરીથી. એટલે વ્યક્તિગત આપણે કેવી રીતે ઉપયોગમાં લીધું? પહેલું આપણે એમ કીધું કે ભાઈ ખોરાક મેળવીએ, રેસા મેળવીએ, બાંધકામની સામગ્રી મેળવીએ, બળતણ માટેનું લાકડું મેળવીએ, ઔદ્યોગિક ઉત્પાદનો મેળવીએ અને ઔષધિ એમાંથી આપણે મેળવીએ છીએ. આ પ્રકારે સીધું આપણે હેલ્પફુલ થઈ શકે છે. કુલ દવાઓમાંથી 25% જેટલી દવાઓ આપણે એમાંથી જ મેળવીએ છીએ. એટલા માટે આપણે સ્થાનિક લોકો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી 25,000 જેટલી દવાઓ છે, એ 25,000 જેટલી વનસ્પતિઓ છે એ દવા બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. અને હજી ઉષ્ણકટિબંધના વર્ષાવનની અંદર ઘણી બધી વનસ્પતિઓ છે આપણે એને ઓળખતા નથી એટલે એની ઉપયોગિતા પણ જાણી શકતા નથી. જો સ્ત્રોતોના વધારા સાથે જૈવિક શોધખોળ કરવામાં આવશે તો સમૃદ્ધ જૈવ વિવિધતા ધરાવતા રાષ્ટ્રોને વધુ લાભ થવાની અપેક્ષા રાખી શકે છે. ને જે વિવિધતા જેની પાસે વધારે હશે, સ્વાભાવિક છે કે જે વિવિધતા જેની પાસે વધારે હશે એને આ પ્રકારનો આર્થિક લાભ પણ વધારે થશે. ને તો આથી આપણે વ્યક્તિગત લેવલ ઉપર કેવી રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ, જે વિવિધતાને વ્યક્તિગત લેવલ ઉપર કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ. હવે ઉપયોગિતાવાદી દલીલો છે. વ્યાપક ઉપયોગિતાવાદી દલીલ છે. વ્યાપક ઉપયોગિતાવાદી દલીલ બહુ સરસ એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે તમને. હું જોજો કે હોસ્પિટલની અંદર કોઈ માણસ, અત્યારે કોરોના વાયરસના લીધે આપણે બધાય લોકડાઉન થઈ અને ઘરમાં બેસી ગયા છીએ હે ને, તો અત્યારે કોઈક દિવસ કોઈ માણસ હોય એ વેન્ટિલેટર એને કૃત્રિમ શ્વાસોચ્છ્વાસ તરીકે ઓળખીએ છીએ, અથવા તો જવા દો ને વેન્ટિલેટર ઉપર આપણે નથી રાખવા, એ માણસને તમે ખાલી ઓક્સિજનના બાટલા ઉપર રાખેલો હોય છે. ઘણી વખત શ્વાસોચ્છ્વાસમાં પ્રોબ્લેમ આવતો હોય તો એને ઓક્સિજનના બાટલા આપવામાં આવતા હોય છે હે ને. એટલે ઓક્સિજનના બાટલા કોઈ માણસને ઓક્સિજન ઉપર રાખ્યો હોય હોસ્પિટલની અંદર અને એ હોસ્પિટલમાં ઓક્સિજનનો જે ચાર્જ લેવામાં આવે છે ને એ ચાર્જ જઈને પૂછી આવજો. ત્યારે આપણે ખબર પડશે કે આપણે જન્મીએ છીએ ને આપણે ત્યારથી મરીએ છીએ ત્યાં સુધીમાં જેટલી હવા આપણે એટમોસ્ફિયરમાંથી મફતમાં ઓક્સિજન લીધો, હવે એ ઓક્સિજનના પૈસા દેવા પડે તો શું થાય? સમજાય છે કે હોસ્પિટલની અંદર એક માણસ છે એ જ્યારે ઓક્સિજનના બાટલા ઉપર હોય ત્યારે એનું ઓક્સિજનના બાટલાનું રોજનું કેટલું બિલ થાય છે એ જઈ અને એનું સ્ટડી કરો તો ખબર પડે કે કેટલું ઓક્સિજન આપણે એટમોસ્ફિયરમાંથી મફતમાં લઈએ છીએ હે ને. ઓક્સિજન છે તો એ આ એક ખાલી સિમ્પલ એક્ઝામ્પલ થયું કે ભાઈ પૈસા દેવા પડે ઓક્સિજનના તો શું થાય. હમણાં કંઈક છાપામાં હતું, મેં બી સાચું હોય ખોટું હોય વોટેવર, પણ દિલ્હીની અંદર એક જગ્યાએ ઓક્સિજનનો બાર ખુલ્લો છે કે ત્યાં જઈએ ને તમને ફ્રેશ ઓક્સિજન લેવાનું થાય. રોજ ત્યાં જઈ કે કોઈ પણ માણસો ત્યાં જઈ શકે છે, કલાક 2 કલાક બેસે, માત્ર ફ્રેશ ઓક્સિજન લઈને ત્યાંથી આવે. બરાબર. હવે પ્રકૃતિ દ્વારા પ્રદાન કરવામાં આવેલી ઘણી બધી નિવસનતંત્રીય સેવાઓ, જેવી સેવાઓમાં
જૈવ વિવિધતા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. નિવસન તંત્રની ઘણી બધી સેવાઓમાં જૈવ વિવિધતા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. જેવી કે આજે ઝડપથી નાશ પામતા જતા એમેઝોનના વર્ષા જંગલ છે એ પૃથ્વીના કુલ ઓક્સિજનમાંથી 20% જેટલો ઓક્સિજન આપણે આપે છે. એમેઝોનના વર્ષા જંગલ છે એને પૃથ્વીના ફેફસા એટલે જ કીધા કે 20% જેટલો ઓક્સિજન, આપણી જે ઓક્સિજનની કુલ જરૂરિયાત છે એમાંથી આપણી 20% જેટલી ઓક્સિજનની જરૂરિયાત એમેઝોનના વર્ષા જંગલ પૂરા કરે છે. એટલા માટે એને આપણે પૃથ્વીના ફેફસા તરીકે ઓળખાવીએ હે ને. સોયાબીનની ખેતી માટે અને ગોમાંસ આપતા ઢોરના ઉછેર માટે એનો આજે આપણે નાશ કરીએ છીએ. એમેઝોનના વર્ષા જંગલો કે જે પૃથ્વીના ફેફસા છે એ આપણે 20% જેટલો ઓક્સિજન રોજ આપે છે. ઓકે, હવે એ કે નજીકની હોસ્પિટલમાં જાઓ અને કોઈ વ્યક્તિ છે કે જ્યારે ઓક્સિજનના બાટલા ઉપર એ વ્યક્તિને રાખેલો હોય ત્યારે રોજ કેટલો ખર્ચ લાગે છે ને એના ઉપરથી તમે અનુમાન લગાવી શકો છો કે આપણા માટે કેટલું અગત્યનું છે. પરાગનયન, તો કે પરાગનયન નિવસન તંત્રની બીજી સેવા છે. પહેલાં આપણે કેની વાત કરી કે ભાઈ આપણે ઓક્સિજન આપે છે, એ પહેલી વાત કરી, બરાબર. અને બીજી વાત કેની કરી આપણે? પરાગનયનની વાત કરશું. બીજી પરાગનયન શું છે? તો કે પુંકેસરના પરાગાશયમાંથી સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પરાગરજનું વહન થવાની પ્રક્રિયા એને પરાગનયન કહેવામાં આવે છે. પરાગનયનની આ પ્રક્રિયા મોટાભાગે સજીવો દ્વારા થાય છે, એટલે કે જૈવિક પરાગનયનની પ્રક્રિયા થાય છે. હવે તમે વિચાર કરો, જૈવિક પરાગનયનની પ્રક્રિયા થતી હોય અને સજીવો જ ના હોય તો પછી પરાગનયન થાય કે ના થાય? તો કે ના ભાઈ, સજીવ જ નથી તો પરાગનયન થાય એટલે એને પરાગનયન ના થાય. તો વનસ્પતિના બીજ કે ફળ ઉત્પન્ન ના થાય, બીજ અને ફળ જ ઉત્પન્ન ના થાય તો આપણે ખાશું શું? આવા પરાગવાહકો જેવા કે મધમાખી, ભમરા, પક્ષી, ચામાચીડિયા એ આપણને નિવસન તંત્ર દ્વારા શું આપણે આપે છે ને એ તો એક તમે વિચાર પણ નથી કરી શકતા. હવે એ કે જો આ બધા પક્ષીઓ નહીં હોય, જો આ પક્ષીઓ નહીં હોય, બરાબર, તો પક્ષીઓ નથી, ભમરા નથી, કીટકો નથી, માખીઓ નથી, આ બધા પતંગિયા નથી, આ બધા સજીવો નથી, તો પરાગનયન કોણ કરીને આપશે? પરાગનયન જ નહીં થાય તો વનસ્પતિનું પોતાનું સાતત્ય નહીં જળવાય. વનસ્પતિનું અસ્તિત્વ ના રહે તો પ્રાણીઓનું અસ્તિત્વ તો પોસિબલ જ નથી. પહેલાં ઓક્સિજનની વાત કરી, એમેઝોનના વર્ષા જંગલ એને પૃથ્વીના ફેફસા કહેવાય, કારણ કે 20% જેટલો ઓક્સિજન આપણે આપે છે. હવે કે એ ઓક્સિજન જો હોસ્પિટલની અંદર કોઈ માણસ કે જેને ઓક્સિજનના બાટલા આપવામાં આવતા હોય એનો એક દિવસનો ખર્ચ શું થાય છે એ જઈને તમે પૂછ્યા હોય ને તો તમને ખબર પડે કે આપણે મફતની અંદર આટલો ઓક્સિજન લઈ શકીએ છીએ. ક્યારે? જો બાયોડાયવર્સિટી અથવા જે વિવિધતા છે તો. અને વનસ્પતિ ક્યારે ઉગશે? તો કે વનસ્પતિ ત્યારે ઉગે જ્યારે એનું બીજ બને. તો બીજ ક્યારે બને? પરાગનયન થાય. તો પરાગનયન ક્યારે થાય? ભમરા, પતંગિયા, માખી, પક્ષીઓ, ચામાચીડિયા બધા હશે તો પરાગનયન થશે. પરાગનયન થશે તો બીજ બનશે. બીજ બનશે તો એનું અંકુરણ થશે. અંકુરણ થશે તો નવી વનસ્પતિ આવશે. નવી વનસ્પતિ આવશે ને તો એનું અસ્તિત્વ જળવાશે. ઓકે, હવે કે જો આ નહીં હોય તો એ કે શું થશે? તમે વિચાર કરો, હે ને. લાકડાના હજી કે આ તો બધું જવા દો. એ કે વન ભ્રમણ દરમિયાન આપણે લાકડાના ગોળવાની ફરતે આપણે ચાલીએ છીએ, વસંત ઋતુમાં ખીલેલા પુષ્પો આપણે જોઈએ છીએ, સવારમાં બુલબુલના ગીતો સાંભળીએ છીએ. આ તો એક એવા પ્રકારનો આનંદ છે ને કે જેની તમે કોઈ પણ પ્રકારની કે જે તમે શું કહીએ આપણે કે એની તો કંઈ પ્રાઇઝલેસ આનંદ છે, એ આપણો અમૂલ્ય આનંદ છે. બીજું બધું આપણે જે મેળવીએ છીએ એની તો કંઈ તમે કિંમત જ નથી ચૂકવી શકતા. એટલું સરસ આપણે કોઈ કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. ઓકે, ઉપયોગિતા, વ્યાપક ઉપયોગિતાવાદી દલીલની અંદર આપણે કઈ વાત કરી? વ્યાપક ઉપયોગિતાવાદી દલીલની અંદર આપણે વાત કરી પહેલી એમેઝોનના વર્ષા જંગલની કે જે પૃથ્વીના ફેફસા છે, 20% જેટલો ઓક્સિજન આપણે સપ્લાય કરીને આપે છે. પછી બીજી પરાગનયનની વાત કરી કે ભાઈ પરાગવાહકો નહીં હોય તો પરાગનયન નહીં થાય. પરાગનયન નહીં થાય તો વનસ્પતિના પુષ્પ, ફળ કે બીજ નહીં બને. વનસ્પતિના બીજ નહીં બને તો એનું જીવ સાતત્ય નહીં જળવાય. હવે કંઈક આપણે થોડા જશું પરાગનયન કરાવવા માટે વનસ્પતિની અંદર, એટલા માટે આપણે જોશે. પછી વસંતમાં ફૂલેલા પુષ્પ જોવા, સવારના બુલબુલના ગીત સાંભળવા અને કુદરતી સૌંદર્યનો જે આનંદ છે એ બધો કોના લીધે છે? એ બધો આનંદ જીવ સંપત્તિ છે તો જ છે. જો આપણી પાસે જૈવિક સંપત્તિ નહીં હોય તો આ પ્રકારનો આનંદ પણ આપણે પ્રાપ્ત થશે નહીં. અને આની તો તમે કિંમત જ ચૂકવી શકતા નથી. એટલો બધો સારો આનંદ તમે કહી શકો છો. ત્રીજું, આપણી નૈતિક જવાબદારી છે ને, નૈતિક દલીલવાદી છે કે ભાઈ અત્યારે લાઈક લોકડાઉન છે, લોકડાઉનની પરિસ્થિતિ છે તો લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરની અંદર રહેવું એ આપણી નૈતિક જવાબદારી છે.
છે કે નહીં? કારણ કે એનાથી જો આપણે રોગગ્રસ્ત છીએ તો સ્વાભાવિક છે કે આપણે બધાથી દૂર જ રહેવું જોઈએ. બધાથી દૂર રહેવું આપણી નૈતિક જવાબદારી છે. બરાબર. પૃથ્વી ઉપર રહેલી આવી ઘણી બધી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મ જીવોની લાખો જાતિઓની સાથે આપણે આજે રહીએ છીએ. દાર્શનિક અને આધ્યાત્મિક રીતે આપણે સમજવી જરૂરી છે કે દરેક જાતિનું પોતાનું મૂલ્ય છે જ. દરેક જાતિ પોતાનું આગવું અસ્તિત્વ ધરાવે છે. પછી ભલે તેનું આપણા માટે કે પછી વર્તમાન સમયમાં તેનું કોઈ આર્થિક મૂલ્ય ના હોય, હે ને કે નહીં? કે અત્યારે આપણે કીધું કે ભાઈ મચ્છર છે એ આપણે નથી ગમતા, ફાઇન, હે, મચ્છર ભલે આપણે નથી ગમતા, પણ આપણે એમ ના કહીએ કે મચ્છરનું કંઈ કિંમત જ નથી. નિકોલોજી, આપણી જે નિવસન તંત્ર છે એની અંદર કંઈક ને કંઈક કાર્ય મચ્છરે કરતું હશે ને, હે ને? તો કોઈ પણ સજીવ છે, કુદરતની અંદર આવેલું કોઈ પણ સજીવ છે, એ કોઈ પણ સજીવ વેસ્ટ નથી. દરેક સજીવ પોતપોતાની રીતે પોતપોતાનું આગવું મહત્ત્વ દર્શાવે જ છે. અને આપણે એ પણ સમજવું જ જોઈએ કે કદાચ આપણા માટે એ વસ્તુ અત્યારે કામની નથી, પણ એનો અર્થ એ નથી કે એ વસ્તુ નિવસન તંત્ર માટે કામની નથી. એને ફર્સ્ટ લેક્ચરમાં તમને કીધું હતું કે ભાઈ વૃક્ષારોહી દેડકા છે આયલા, એ કદાચ કે આપણા માટે અગત્યના નથી, ફાઇન, ઇટ્સ ઓકે. શું ફેર પડે, હોય કે ના હોય? 370 પતંગિયાની જાતમાંથી 70 પતંગિયાની જાત હોય કે ના હોય? આપણે શું ફેર પડે? 1000 કીડીમાંથી 20,000 ટાઈપની કીડીમાંથી 1000 ટાઈપની કીડી લુપ્ત થઈ જાય તો એનાથી આપણે શું ફેર પડે? નો ડાઉટ આપણે કાંઈ ફેર પડતો નથી, વ્યક્તિગત રીતે ફેર પડતો નથી. પણ ઓલો રિવેટ પાપડ સિદ્ધાંત આપણે જોયો ને કે બધી જાતિઓ આવતી જશે અને લુપ્ત થતી જશે, તો એક પરિસ્થિતિ એવી આવશે કે જ્યારે ઓલા, યાદ આવે છે ઓલા પ્લેન છે એની પાક સાથે સંકળાયેલી જાતો જો લુપ્ત થઈ જાય ને તો પૃથ્વી સજીવો માટે રહેવા જેવી રહેશે નહીં. રાઈટ? એટલે આપણી નૈતિક જવાબદારી છે આપણા પછીની પેઢી માટે પણ, આપણા પછીની પેઢીનું સુખાકારી સુનિશ્ચિત કરવા માટે આપણા જૈવિક વારસાનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. એટલે કે આપણા પછીની પેઢીને કદાચ આપણે આનાથી સારું પર્યાવરણ ના આપી શકીએ તો કાંઈ વાંધો નહીં, પણ એટલીસ્ટ જેવું છે તેવું તો આપીને જ જવું જોઈએ. હે ને? કે બાપુ કહેતા ને, ગાંધી બાપુ કહેતા ને કે આપણે કરકસરિયા થવું જોઈએ, લોભિયા ના થવું જોઈએ. જ્યારે જે વસ્તુની જરૂર છે ત્યારે તે વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. અનનેસેસરી વેસ્ટ ના કરો, પણ જરૂર છે ત્યારે અને જરૂર છે એટલો જ ઉપયોગ આપણે કરશું ને તો જ આપણી જે વિવિધતા સચવાશે. અને જે વિવિધતા આપણી સચવાશે ને તો જ આપણા પછીની પેઢી છે ને એનું અસ્તિત્વ જળવાશે. જો જે વિવિધતા જ નથી ને તો આપણા પછીની પેઢીનું અસ્તિત્વ પણ લુપ્ત થઈ જશે. ઓકે, તો 3 રીતે આપણે જે વિવિધતા ઉપયોગમાં આવી. પહેલું કઈ રીતે ઉપયોગમાં આવી? જે વિવિધતાનો પહેલો ઉપયોગ આપણે એમ જોયો કે વ્યક્તિગત રીતે ઉપયોગી છે. કેવી રીતે? ખોરાક લઈએ છીએ, એમાંથી બળતણ લઈએ છીએ, બાંધકામની સામગ્રી લઈએ છીએ, લાખ, રાડ, રેસા, ગુંદર લઈએ છીએ, ઔષધ લઈએ છીએ, બરાબર છે ને? ઔદ્યોગિક સામગ્રીઓ એમાંથી આપણે લઈએ તો કે ફાઇન, ડાયરેક્ટલી યુઝમાં આપણે એને લઈએ. આમ જે વિવિધતા સાચવવી આપણી એક જવાબદારી છે. પછી કેવી રીતે જે વિવિધતાની આપણે જવાબદારી કરી? બીજામાં આપણે કીધું કે ભાઈ વ્યાપક રીતે ઉપયોગી છે. વ્યાપક રીતે શું કામ ઉપયોગી છે? વ્યાપક રીતે એટલા માટે ઉપયોગી છે કે એમેઝોનના વર્ષા જંગલ છે એને પૃથ્વીના ફેફસા કહેવાય, આપણે ઓક્સિજન અપાવે છે. હવે વિચાર કરો કે જો આપણે ઓક્સિજન છે એ વેચાતો બજારમાંથી લેવો પડે તો એના કેટલા પૈસા આપવા પડે? એ કે તમે ખાલી એકવાર આપો તો તમને ખબર પડશે કે જે વિવિધતાની કિંમત શું છે. પછી પરાગનયન કરીને વનસ્પતિને પરાગનયન કરી અને કોણ આપે છે? તો કે પરાગનયન કરી અને ઘણા બધા કીટકો, પક્ષીઓ, ચામાચીડિયા આપણે પૂરા પાડે છે. હવે તમે વિચાર કરો કે જો એ બધા નહીં હોય તો પરાગનયન કોણ કરી આપશે? પરાગનયન કોણ નહીં કરી આપે? કોઈ નહીં કરીને આપે તો વનસ્પતિનું અસ્તિત્વ જળવાશે નહીં. પછી આપણી નૈતિક જવાબદારી છે ને કે ભાઈ વનસ્પતિ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવોની લાખો જાતિઓ સાથે આપણે રહીએ છીએ. અત્યારે મે બી આપણા માટે એનું કોઈ મહત્ત્વ નથી, અત્યારે હાલની પરિસ્થિતિમાં કે એનું કોઈ આર્થિક મહત્ત્વ નથી, પણ એનું પોતાનું કોઈ મહત્ત્વ નથી એવું આપણે કહી શકતા નથી. કારણ કે નિવસન તંત્રની અંદર દરેક સજીવ હોય ને એ કોઈક ને કોઈક કાર્ય સાથે તો ચોક્કસ ને ચોક્કસ સંકળાયેલું જ રહે છે. બરાબર ને? નિવસન તંત્રની અંદર વસ્તુ દરેક સજીવ છે એ કોઈ ને કોઈ ચોક્કસ કાર્ય સાથે તો સંકળાયેલું જ છે. એટલે એનું આર્થિક મહત્ત્વ તો છે જ, નથી એમ આપણે કહી શકતા નથી. ઓકે, તો આ થઈ આપણે જે વિવિધતાનું સંરક્ષણ કરવા માટેના ઓથેન્ટિક મુદ્દાઓ.
હવે આપણે જોઈએ કે ભાઈ ક્યારને આપણે કહીએ છીએ જૈવ વિવિધતા સાચવવી જોઈએ, જૈવ વિવિધતા સાચવવી જોઈએ, પણ એ જૈવ વિવિધતાને કેવી રીતે સાચવી શકાય એ અંગેનો ટોપિક આપણે અહીંયા હવે જોવાનું થાય. જૈવ વિવિધતાને સાચવવા માટેના આપણે 2 આસ્પેક્ટ કીધા, એક તો સ્વસ્થાન જાળવણી અને બીજી થશે નવસ્થાન જાળવણી. જૈવ વિવિધતા તમે 2 રીતે સાચવી શકો છો. એક તો જૈવ વિવિધતાની સ્વસ્થાન જાળવણી થાય અને બીજું જૈવ વિવિધતાની નવસ્થાન જાળવણી થાય. સ્વસ્થાન જાળવણીનો અર્થ શું? સજીવ જ્યાં રહે છે ને ત્યાં જ એના કુદરતી વસવાટમાં એને સાચવીએ ને એને સ્વસ્થાન જાળવણી કહેવામાં આવે છે. સજીવ જે વસવાટમાં રહે છે તેને તે જ વસવાટમાં, એના કુદરતી વસવાટમાં ન્યાં તમે એને સાચવો છો ને તો એને સ્વસ્થાન જાળવણી કહેવામાં આવે છે. અને નવસ્થાન જાળવણી એટલે શું? તો કે એક એવો અભિગમ છે કે જેને અંતર્ગત પોતાના કુદરતી વસવાટને સમકક્ષ એવા નવા વસવાટની અંદર આપણે સજીવને સાચવીએ ને તો એને એની નવસ્થાન જાળવણી કહીએ છીએ. સ્વસ્થાન જાળવણી સજીવ જ્યાં છે ત્યાં ને ત્યાં આપણે એને સાચવી લઈએ. સ્વસ્થાન જાળવણી. નવસ્થાન જાળવણી સજીવની એવી જાળવણી કે જે પોતાના કુદરતી વસવાટની બહારની બાજુએ પણ એને સમકક્ષ વસવાટની અંદર આપણે સાચવીએ ને તો એને નવસ્થાન જાળવણી કહીએ છીએ. એને અત્યારે સોનું હોય આપણા ઘરની અંદર, ઘણા બધા ગોલ્ડ હોતું હશે, તો આ ગોલ્ડ છે એનો આપણે વાપરવાનો જે રૂટીનમાં યુઝ કરતા હોય એ બધું ગોલ્ડ આપણા ઘરે કબાટની અંદર પડ્યું હોય હે ને, તો આપણા ઘરે કબાટની અંદર સાચવેલું સોનું એટલે સ્વસ્થાન જાળવણી. પણ એ જ સોનાને આપણે બેંકમાં લોકરમાં મૂકી આવીએ તો એને નવસ્થાન જાળવણી કહેવાય. સમજાય છે? કોઈ પણ પ્રાણી જે જગ્યાએ રહે છે, ગીરની અંદર આપણે સિંહને રાખીએ છીએ તો ગીરમાં જે સિંહ આપણે સાચવ્યા ને એને સ્વસ્થાન જાળવણી કહેવાય. ગીરમાં સાચવેલા સિંહ એટલે શું? સ્વસ્થાન જાળવણી. પણ એ જ સિંહને આપણે શક્કરબાગની અંદર મૂકી દઈએ તો નવસ્થાન જાળવણી. એ જ સિંહને આપણે પ્રદ્યુમન પાર્કમાં મૂકી દઈએ તો નવસ્થાન જાળવણી. સજીવ જ્યાં છે ત્યાં ને ત્યાં જઈને કુદરતી વસવાટમાં એની જે જાળવણી થાય એને સ્વસ્થાન જાળવણી કહેવામાં આવે છે. અને સજીવની એવી જાળવણી કે જે તેના કુદરતી વસવાટની બહારની બાજુએ કુદરતી વસવાટને સમકક્ષ હોઈને એવા નવા વસવાટની અંદર કરવામાં આવે તો તેને નવસ્થાન જાળવણી કહેવામાં આવે છે. સમજો? એવી જાળવણી કે જે સજીવના કુદરતી વસવાટમાં થાય સ્વસ્થાન જાળવણી. સજીવની એવી જાળવણી કે જે એના કુદરતી વસવાટને સમકક્ષ એવા નવા વસવાટની અંદર થાય તો એને નવસ્થાન જાળવણી કહેવામાં આવે છે. પોતાના કુદરતી વસવાટમાં થતી સજીવની જાળવણી સ્વસ્થાન જાળવણી. પોતાના કુદરતી વસવાટની બહારની બાજુએ નવા વસવાટમાં થતી સજીવની જાળવણી તો એને નવસ્થાન જાળવણી કહેવામાં આવે છે. એક ઇન સિટુ અને બીજું થશે એક્સ સિટુ. ઇન સિટુ એટલે કે સ્વસ્થાન જાળવણી. ખાસ પેલા આ ટોપિકમાંથી નીટની અંદર પ્રશ્ન ના હોય એવું કોઈ દિવસ બને નહીં. સ્વસ્થાન જાળવણી અને નવસ્થાન જાળવણી. ઓકે, બાહ્ય સ્થાન જાળવણી ને નવસ્થાન જાળવણી એવું નામ આપ્યું છે. એટલે આપણે એમ કહીએ ને કે આ પેજમાંથી 100% કોઈ પણ માણસ પેપર કાઢે તો સ્વસ્થાન જાળવણી અને નવસ્થાન જાળવણીમાંથી પ્રશ્ન પૂછે જ. ઓકે, એટલે ગમે ત્યાંથી ગમે એ લીટી આ ટોપિકની અંદરથી કોઈ આપણે પૂછે ને તોય આવડવી જોઈએ એટલું આપણે આ ટોપિક રિવાઇઝ કરવાનો છે. તો સ્વસ્થાન જાળવણી સજીવની એક એવા પ્રકારની જાળવણી છે કે જે તેના કુદરતી વસવાટની અંદર કરવામાં આવે છે. એક્ઝામ્પલ સમજાણું ને કે ગીરની અંદર આપણે સિંહને સાચવ્યા તો એને કેવી જાળવણી કહેવાય? સ્વસ્થાન જાળવણી કહેવાય. સ્વસ્થાન જાળવણી આઈડિયલી તમે કેવી રીતે કરી શકો છો? તો કે કોઈ પણ વિસ્તાર હોય ને એને આરક્ષિત ઘોષિત કરી દો. ત્યાં આગળ તમે અભયારણ્ય કે રાષ્ટ્રીય ઉદ્યાન બનાવી નાખો. જો સ્વસ્થાન જાળવણીમાં આપણે કંઈ નથી કરતા, આપણે ખાલી એ વિસ્તારને પ્રોટેક્ટેડ ઘોષિત કરી દઈએ છીએ કે ભાઈ આ વિસ્તાર છે એ પ્રોટેક્ટેડ એરિયા, એ અભયારણ્ય કે પછી રાષ્ટ્રીય ઉદ્યાન છે, એને રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્ય તરીકે આપણે ઘોષિત કરી દીધું. થઈ ગયું સ્વસ્થાન જાળવણી. ત્યાં ને ત્યાં આપણે સજીવોને સાચવી લીધા. સ્વસ્થાન જાળવણી થઈ ગઈ. અને નવસ્થાન જાળવણી એટલે શું? સજીવોની એક એવા પ્રકારની જાળવણી કે જે તેના કુદરતી વસવાટ હોય ને એની બહારની બાજુએ નવા વસવાટમાં એના કુદરતી વસવાટમાં જે કાંઈ પણ એને ફેસિલિટીઝ આપવાની થતી હોય ને એ બધી ફેસિલિટીઝ તમે એના બહારની સાઈડમાં કુદરતી વસવાટની અંદર પણ આપો છો. તો આવી જાળવણીને નવસ્થાન જાળવણી કહેવામાં આવે છે. ઓકે, સજીવોની એવી જાળવણી કે જે તેના કુદરતી વસવાટની અંદર જ થાય તો સ્વસ્થાન જાળવણી. સજીવોની એવી જાળવણી કે જે તેના કુદરતી વસવાટની બહારની બાજુએ અને નવા વસવાટની અંદર થાય તો એને નવસ્થાન જાળવણી કહેવામાં આવે છે.
અંડરસ્ટુડ? સ્વસ્થાન જાળવણીની અંદર અભયારણ્ય આવે, રાષ્ટ્રીય ઉદ્યાન આવે, પવિત્ર ઉપવન આવે, અને નવસ્થાન જાળવણીની અંદર આવે બોટનિકલ ગાર્ડન્સ એટલે કે વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી સંગ્રહાલય, બીજ નિધિ, જનીન નિધિ, આ બધું નવસ્થાન જાળવણીની અંદર આવે છે. સ્વસ્થાન જાળવણી એટલે કે જોજો, જ્યારે આપણે સમગ્ર નિવસન તંત્રને સુરક્ષિત અને સ્વસ્થાન જાળવણીનો ફાયદો શું થશે કે ત્યાં આગળ જેટલા પણ સજીવો આવેલા છે એ બધાનું એક યારે જતન થઈ જાય છે. બધાય લાઈક ગીર માટે સિંહનું અભયારણ્ય છે, એ ગીરના સિંહનું અભયારણ્ય છે, બરાબર? ગીરમાં સિંહનું અભયારણ્ય છે એ કાંઈ ખાલી સિંહ માટે નથી. એની અંદર હરણે સચવાય, જેની અંદર મોરે સચવાય, જેની અંદર વાંદરાએ સચવાઈ જાય, એની અંદર જે કાંઈ પણ વનસ્પતિ આવેલી હોય એની બધી વનસ્પતિઓ સચવાઈ જાય. એટલે એક જ આસ્પેક્ટની અંદર ઘણા બધા સજીવોને એક યારે સંરક્ષણ મળે છે. ઓકે, પણ ઘણી વખત એવું હોય ને મિત્રો, લાઈક એક એક્ઝામ્પલ આપણે આપીએ કે જુનાગઢની અંદર જુનાગઢની અંદર જે સક્કરબાગ ઝૂ છે, બરાબર? એ સક્કરબાગ ઝૂની અંદર આપણી પાસે એક ચિત્તાની પેર, સિંગાપુરના ઝૂને આપણે 2 સિંહની પેર આપીને મિત્રો, ત્યારે સિંગાપુરના ઝૂમાંથી આપણા માટે એક ચિત્તાની પેર મોકલવામાં આવી. હવે 2 સિંહના પેરની સામે એક ચિત્તાની પેર આપણે મેળવી હોય તો સ્વાભાવિક છે, તમે વિચાર કરી જ શકો છો કે એ ચિત્તો છે એને તમે જંગલમાં નહીં મુકાય. મુકાશે એ ચિત્તાની પેરને? મૂકશો જંગલમાં કે નહીં મૂકો? નહીં મૂકો ને. એટલે જ્યારે સજીવોની સંખ્યા ખૂબ ઓછી છે ને, ત્યારે આવી પરિસ્થિતિમાં એ સજીવોને જંગલમાં ના મૂકતા એના કુદરતી વસવાટને સમકક્ષ, બરાબર, ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં લુપ્ત થઈ જવાના વધુ જોખમવાળા સજીવો છે, ત્યારે તેને કુદરતી વસવાટને સમકક્ષ એવા નવા વસવાટની અંદર તમે એને સાચવો, એટલે કે એની બાહ્ય સ્થાન અથવા તો પોતાના કુદરતી વસવાટને સમકક્ષ એવા નવા વસવાટમાં સજીવોની જે જાળવણી થાય એને નવસ્થાન જાળવણી કહેવામાં આવે છે. તો સજીવોની જાળવણીના 2 પ્રકાર કીધા. એક કેવો કીધો? સ્વસ્થાન જાળવણી, અને બીજો કેવો કીધો? નવસ્થાન જાળવણી. સજીવના કુદરતી વસવાટમાં થતી સજીવોની જાળવણી એટલે કે સ્વસ્થાન જાળવણી, કુદરતી વસવાટની બહારની બાજુએ થતી સજીવોની જાળવણી એટલે કે નવસ્થાન જાળવણી કહેવામાં આવે છે. અને કુદરતી વસવાટમાં સ્વસ્થાન જાળવણીની વાત કરો તો સ્વસ્થાન જાળવણીમાં કોનો સમાવેશ થશે? સ્વસ્થાન જાળવણીની અંદર અભયારણ્ય આવે, રાષ્ટ્રીય ઉદ્યાન આવે, અને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યના એક ભાગ તરીકે જ પવિત્ર ઉપવન આવે. અને નવસ્થાન જાળવણીમાં આપણે જોયું એમ કે અભયારણ્ય આવે, રાષ્ટ્રીય ઉદ્યાન આવે, બીજ નિધિ, જનીન નિધિ, આ બધી વસ્તુઓનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. ઝૂ અને બોટનિકલ ગાર્ડનનો સમાવેશ એની અંદર કરવામાં આવે છે. અને એના વિશે જાજી માહિતી, ડિટેલ માહિતી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું, અને ચેપ્ટર નેક્સ્ટ લેક્ચરમાં આખો કમ્પ્લીટ થઈ જશે. ઓકે, જો આ વસ્તુ તમને સમજાતી હોય અને વધારે લેક્ચર્સ જોતા હોય તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને પણ કહેજો આ ચેનલ જોવા માટેનું. અને બસ વધુ માહિતી માટે જોતો હોય તો મારો નંબર પણ હું તમને આપી શકું છું. ઓકે, ચાલો, ગુડ ડે, ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ટાઈમ.